રામ રામ સીતારામ. જો અમારે બાહુબલી છે ને, બાહુબલીની મજા ને ખાતો નથી, રવા મરી ગયો ને. ત્રણ દી થયા. રમદી તો ડૉક્ટર આવ્યો હતો ટેગ મારવા, તાર એને ઇન્જેક્શન માર્યા હતા પણ મેળે ના આવ્યો. 104 તાવ હતો. મેળે ના આવ્યો કારણ કે ખાતો જ નથી કાંઈ. ખાણ પણ નથી ખાતો. ન કહેતા ખાણ હાટું ઝડપું નાખતા, ખાણ હાટું ઝડપું નાખે એમાં તો. એને ખાણી નથી ખાતો. એમ રવા મારી ગયો હોય ને, કે પરમદી રવા મારી ગયો હતો અમારે. લખમણ અહીંયા આવ્યો હતો ને એટલે મેં કીધું એને કે અહીંયા અમે જોતા હતા, ખાણ લેવા આવ્યો ને તો મેં કીધું બાહુબલી રવા મારી ગયો. એમ રવા મારી ગયો એટલે મેં કીધું આને કંઈક થયું. જાને કે આ બધી અમારા અતિ સુંદર ને જોઈ લે, આ ઓરિજિનલ જ હિંગડા હે એના, કાઢ્યા નથી. આના ઓરિજિનલ, આના જો કાઢેલા હે. આ આપણે લઈ આવ્યા હતા, કઢાઈ નહીં હિંગડા. જો ઓલીના ઓરિજિનલ હે. પછી મહાકાલની માના ગણખર કાઢેલા, મહાકાલના નથી. આ જોઈ લે, આ મહાકાલની દીકરી અમારા અતિ સુંદર. નામ છે એવા જ, રૂપ પણ હે. હિંગડા હજી તો આમાં દેખાય નહીં, કંઈ ઘટે નહીં એવા ઝાડા. આ જાડા હિંગડાવાળા હજી રૂપારા લાગે. બાકી ગીર હે ને એમાં જ તકલીફ. જાડા હિંગડા હોય ને એટલે કાનને હિંગ અડી જાય. આને જો આ પણ બહુ ભારી હિંગડા હે જાડા. આવા જાડા આપણે જ ન ગમે, બહુ ભારી છે. પછી યારને કે એને ગજા ઉપર વઠે આ હિંગડા, એવા જાડા એને ગજા ઉપર હે. અમારે બાહુબલીના જોઈ લે. અમારે દુર્યોધન અહીંયા સડે, દુર્યોધન અહીંયા ખિસકોલી વાટું સડે ને અહીંયા બેહે સાનો મૂનો. અહીંયા આમ રખોલે બેઠા ને, ઓલા કુકડા આવે ને એટલે અમારે આ કુકડાને મારે છે. ટણમાં બારણે કાઢ્યો એટલે અમે રખોલે બેઠા. જો દુર્યોધન ઉસો સીડ્યો ને, એ બી સીડ્યો ઊંધેડા વાટું. અને આમાં ઓલી ખિસકોલીઓ આવે ને એના માટે. જો આ કુકડીયું નાનીયું છે ને, આ કુકડીયું એવી ઓલા પાંખે ને મારે. આ કુકડો એમ હોજો, એમ બોલે નહીં પણ બાદ તો આ બહુ હાણો મુગલું જેવો જ ઉપાડો હતો. એને બાપને મારતો ને ઓલાવ નહીં ચારીને મારતો. અહીંયા જો ખાવાનું પીડ્યું અમારે ડોનનું. જો આમ વરસાદ દેખાય, ફૂંહલી ફૂંહલી આવે, આમ ક્યાંય અડે નહીં એવો. એને અડે નહીં એવો આવે. આમાં ઓલા ફુવારા ના વાવી લીધો ને, ફુવારા આક્યા એવો આવ્યો. હવા દોઢી છે હવે નતો રહેતો. આપણે કહીએ કે હજી આમ 10 ઇંચ ફળી આવી નાખે ને ક્યાં બંધ થઈ જાય, ક્યાં બંધ થઈ જાય. વરે 15 દી પાસે પાછો આવો આવે અને ક્યાં 8-10 ઇંચ વરે. જો અમારે ગા બધા ખાય. એ નથી કરવું. ફૂંહલી ફૂંહલી આવે એટલે આમાં કસકાણ થાય. જોઈ લે આવ્યા હાથ રાસવાદી. હજી આમ મારું હજી તો હમણાં આમ તગડી લીધા. જોજો આગળ તગડી. ઉપડો ઉપડો ઉપડો, જોજો. નીકળો 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 નહીં ઉભા રહી. અરે અમીના દીકરા હે. નીકળો આય 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 એ નહીં આ રહ્યું. આપણે મેન વસ્તુ આ હે, ટપક ટપક થાય ને એટલે કશકાણ થાય. ઓલો 8-10 ઇંચ વરસે ને એટલે બધું ધોવાઈ જાય. આવે જોજો અમારે પાલટી કાંકરેજની દૂધ પીવા એટલે જોજો નીકળ્યા આવી બનશું. જો ઓલો તળીને આવ્યો એ લંગડો હતો, એ બનશું પૂગી આવી. આ લંગડો પૂગી આવ્યો એની મા પાસે. વાટ જોતી હતી, હજી આનો નથી આવ્યો. એને વાહે તો મોકલે. દોવ્યું પડે ને એને બેયને જાજુ દૂધ કરે એટલે દોવ્યું પડે. જો અમારે બનશું સોટી પડી મળી ધાવવા. હા પણ જોઈ લે, એકલો આસર હવે પકડી લે ને થઈ ગયો રેડી. જો પાટા રાખ્યા ને ડૉક્ટરને કેવું કર્યું હોત ને તો પગ ફેલ થઈ જાય, ક્યાંક જીવડા પડત. કારણ કે 2 દિનો હતો. જોઈ લ્યો થઈ ગયો છે રેડી. મહાકાલનો ભાઈ થાય. જોઈ લ્યો બેઠા ત્યાં હવે ટેસ્ટથી
હાંકરી બાંધ્યા સીન કપાની નકર તો ધડાકા બોલે કઈ ને આસર પકડી દીધો હબાટી બોલતી જાય એમાં એને આખું ન દવરાવે આખું દવરાવે તો આ યાર ના આખું ન દવરાવે અને આગળ દોઈ લી એટલે પછી ઓલાનો વારો આવશે આવે હી આવ્યું ના આવ્યું આમ આમ ઓલી કોરામાં હાલ 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 હાલો રો લે એની આ મારી બધી એને બેન થાય બેન પાસે જઈને ઊભો ઓલી પાસે ગયો તો મારશે એની આ નેટ કાંઈ દૂધ નીકળ્યો હેઠથી નીકળે હું કરે હું બરકતો તો ન આવ્યો એ ઓળખી ગયો એ તો એની બેન છે જો બેન નહીં ધાવવા જાય માઈ જાઉં જાહે હવે એની મા પાસે ગયો ન્યાય જે અવરે ઠેકાણે ગયો જીણકો હેલ ખબર ન હા હવે ચડીને માં ને અવરું નીકળાઈ ગયું તો એને અવરું નીકળાઈ ગયું હાલ હમણી હે હાલ 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 ભૂલાઈ જાય આમ કીધું નથી કે ભૂલાઈ જાય હા એવું ચડી એ ન બોલાવે જો એનો હતો હરીભૂરીનો આમાં જો જોગાણ પીડ્યા ફસે એમ જો આ ઓલો આનાથી દૂધ ભારી કરે આ ભેહું વાળા લઈ જાય ને એ બધા બહુ કહે એમ ભેહું વાળા આ ખાણી ઘર ને કે ભેહું વાળા કે લીટર દૂધ વધી ગયું ને 1.5 લીટર ને કોઈ લીટર કહે ને કોઈ 2 લીટર કહે ને એક ફેટ વધી ગયા ને એમ કહે અમારે કેશુભાઈ લઈ ગયા ને બોખીરા એ કહેતા હતા આમાં એટલું વધ્યું કે લીટર 1.5 લીટર વધી ગયું કે દૂધ એવું હે ભાઈ એવો પછી આ પાલટી બધી સુખી થઈ ગઈ એને બારોબાર નતા આવવાનું અંદર જ હોય બધા રામ લખન ને એ ઓલી બાજુ અતિ સુંદર ને લક્ષ્મી દિલબાગ ને આપણે તમને જરાક આપણો કૂવો બતાવીએ એટલો હોય આમ જો વરસાદ વરસે તો આમ પીડ્યો 70 ફૂટ અંદર કોરો એને 10 ફૂટ પાણી 70 ફૂટ કોરો હવે માંડવી આપણને કેવી દેખાય તમને બતાવીએ હવે એટલે તો વરસે ને માંડવી બહુ ભારી અટાણ થાય પાછો પછી વરસે ને તો જોઈ લે આયરું ધરે આમ કડપલા ઉપાડ્યા હાન થાય દેખાઈ જાય કારણ કે આપણે ઊંડી વાવી હતી જરા કોરા જેવું હતું ને એટલે મેં કીધું ઊંડી વાવીએ એટલે જોઈ લ્યો હારું દેખાય આમ તમને દેખાતી છે મોબાઈલમાં જો કડપલા ઉપાડ્યા હારો હાર ફુવારા આપણે આક્યા હતા એટલે ને આપણે વાવી બધાને વાહે પણ બધાને નથી દેખાતી આપણે મને દેખાવા એમ ઊંડી વાવી હતી ને પછી ફુવારા આકી ગયા ને એટલે એમ જો બધીમાં મંડી દેખાવા કાલ ઠીકની હારી ધરી જાય એટલે હવે એટલે તો રહી જાય તો ગાંઠની એમ તો હરસ આવી જો ઉભા રહી ત્રાસવાદી આકોર આવ્યા વાંથી હું તગડીને આવ્યો જોઈ લી અહીં પસવાડે નીકળ્યા પસવાડે આવ્યા વાંથી હું લઈને આવ્યો મર એટલે આ ત્રાસવાદી જ છે મોગલું ના પેટના હાવ આ ડેમોલેશન વાળા દીવા જલકી જાય એવા મારે ઓલા કુકડાને કુકડીને જોઈ લે પહોંચીએ અંદરી પાસે કારણ કે હલકી ના હોય ગમે એનું ખાઈ જાય હલકી ના હોય ને ગાયનું ખાઈ જાય ને ગાયને અવડાય તળ નાખે ગાયનું ગૌસારી ખાઈ જાય અમારે આ હલકીના એવા છે કારણ કે અમારે એટલી આ વરસ હતો ને કે એટલે ના કરતા આણે કામ ત્યાં ખર્ચો કે આવે કંઈ બીજે બધી બૂહ્યું પડે ને આને તો વરસ તો રાજકોટ સુરેન્દ્રનગર ને અમારે અહીં કંઈ સેટું ના તિહારને કે અમારે અહીં કંઈ સેટું ના થયું જામજોધપુર ને કુતિયાણા પોરબંદર તાલુકામાં જ છે પણ ત્યાં મુગલુની ઓલાદ ઓછી છે ઓછા ગૌસરા ખાતા છે એમ ઓછા ખાતા છે ત્યાં વરે અહીં નથી વરાતો કીધું હતું પછી હા છે ઓલું આપણે આવે ને આ ખડી છે મકાઈ ને ગન્નાનું રૂપારું ભારી લાગે આ જોવો એટલે તમને મકાઈ જ લાગે આ ખાધે મોરીનું અને એથી દૂધ બૂધ કાંઈ વધે ને ઘટે ત્યાં ખાવ મોરીનું ઓલી કોરનું ખડ છે ને એ ભારી આ ખડ ન થારું આ રૂપારું લાગે આમાં આ મકાઈ જેવું છે
તમે પાંદડા જોવો એટલે મકાઈને જ લાગે પણ હાવ મોરીનું મકાઈ કેમ હોય મકાઈ તો નરવીને દૂધ કરે આ એનાથી દૂધ બૂધ કંઈ કરતા નથી વધારે કે બાકી જોવો એટલે ચોખ્ખા મકાઈને જ પાન લાગે તો પછી આપણા ડેલાઈ જામી ગયા હતા હમણાં એક દી કીધું કે ભાઈ આને કરો ના કદાચ આમ ઉપાડીએ તો ઉપડતા નહીં ખુલતા નહીં જોઈ લે અમારે હાવ છું બે ડેલામાં એકલા ઊભા એને હાવ છું રામ લખનને ખુલ્લા હે ડેલા આમાં બારણે આવવું હોય તો આવે ને અંદર રહેવું હોય તો એ દે આ ડેલામાં ગયા છે નકર આ ડેલામાં હોય જો આ બાજુ અમારે આ લક્ષ્મી પ્રભાતવાળી નાગરાજથી એ ખબર છે એટલે કેટલા મહિના થયા તો અમે લખેલું આપણે યાદ ન હોય ભાઈ 4 મહિના થયા છે પછી ઓલી બાજુને છે ને 5 થયા છે આલિશાનને 6 થયા હા એને આલિશાનને 6 થાય એટલે આને 5 થાય અમે એવું હવે આપણે ઉધેડમાં હાલતો હોય કાલે અમારે લક્ષ્મણભાઈ ને બાપભાઈ આવ્યા હતા આનો હિસાબ કર્યો ને તો 2 વર્ષની જ થઈ આ વસેરી એને 24 મહિનાની હું કહેતો હતો 2.5 વર્ષની થઈ 2.5 વર્ષ નથી થાય આપણે તેમને મુધેડીમાં કહેતા હોય પછી દિલબાગ હજી 20 મહિનાનો નથી થયો એને કે દિલબાગ એને હિસાબ કર્યો ને તો 20 મહિનાનો નથી થયો 20 મહિનામાં કંઈક 15 દિવસ આવે લેવું હાલે ભાઈ જોઈ લ્યો ઊભા એટલે તમે દૂધની વાત જોઈને ઊભા રોગા નથી ભાઈ અહીંયા જો એક જ ઠેકાને લીડ કરે એ કામ એનું શું એક અમારે પણ અહીંયા પાણીની ગેંડી છે ને તો એમાં કરી જાય કંઈક કંઈક આપણે જરાક લાઇટો બંધ કરી દઈએ જોઈ લ્યો નોકરો ભર્યો હતો કારણ કે નોકરો આવીને એકને એક રૂમમાં હોય એટલે વધારે ભરાય એથી જો માંડવીને આયરું દેખાય કડપલા ઉપાડ્યા મોય આવી ગયા આપણે ભારી ઉગશે નકર આપણે આ વાયા છે ને એમાં કંઈક કંઈક નથી ઉગતી એટલે આપણે એમ કંઈક તો વાર લગાડતા હતા જો હાવાજુ ખાય પણ હાવાજુને હિંગડા આડી જાય એમાં એ તકલીફ છે કેવું જ ઓલી ગમાણ અંદર રાખી દઈએ જો આમાં કંઈક કંઈક આમાં લીડ કરી જાય ભૈયા તો નથી દેખાતી આમાં કંઈ અહીંયા લીડ કરે ને એટલે આમાં કરી જાય કંઈક લીડ દિલબાગ અમારે દિલબાગ દૂધના ઇંતજારમાં ક્યાં કે દૂધના જ્યાં દરવાજો હોય હવે ઓલો કર્યો હતો બંધ જ રહી લ્યો બસ બસ ઊભા રહ્યો બારણે નથી આવું બારણે હે જો આમાં કચકાણા આ 10-8 વર્ષે ને તો આ બધું ધોવાય નીકળી જાય એટલે ગાયું ને આપણે કાંઈ વરહે તો નથી નડતો ના વરહે તો નથી નડતો એને આપણે તો કાંઈ ફેર નહીં પડે આમાં આને કચકાણ થાય ને એટલે આપણે કહીએ કે ભાઈ ટપક ટપક બંધ કરી દઉં જોતો જ નથી મૂવી એક દી વરહીને બંધ થઈ જાય એક જ દી વરહવાનું વરે પાછો પેલે 10-15 દી પછી આવે જો ત્રાસવાદી આકોર આવી ત્રાસવાદી આકોર આવું હે ભાઈ જો આમાં પાણીને ખાબોચિયા ભર્યા એટલે આણા મસર થાય આણા કંઈ ફાયદો ન થાય ખડને એને ફાયદો થયો પાલર પાણી ચડ્યું એટલે જોરદાર કારણ કે પાલર પાણી ચડ્યું ને એટલે જોરદાર થઈ ગયો આ ખડ વાઢવું ચાલુ કરી જવાથી જોઈ લે વાડ ઉભો એમ લાગે રૂપારું લાગે પણ બાકી નરીવું આનાથી નરીવા થાય દૂધ ને ફિટનેસ ને બધું હવે જો એટલી બોરી રહી 2 ને 4 ને 2 6 એમાં તો 5 તો દઈ દીધેલી છે 2 4 2 6 2 8 9 રહી એટલે આજ ગાડી કાલ ભરાઈ ગઈ એને કે કાલ કદાચ આજ તો હજે ન પૂગે કાલ પૂછીએ એને કાલ ભરવા હાંજી વહી ગઈ 2 ભરવાની હોય એને કે 2 ભરવાની હોય તો એક ભાઈને આજે 5 આપી દીધેલ છે બસ કાં એને કાલ જાહે રવિવાર હે આજ તો નહીં જાય સોમવારને દી જાહે અમારે જી કોનો ઓલા કેશુભાઈ ગયુંવાળા ટ્રાયું કરે નીકળ્યું ભેહુંવાળા ગયુંવાળા નથી પણ ભેહુંવાળા તો એને 5 દેવાની છે ને એક ભાઈ પાદળી જ લેવા આવવાનો હોય એને ગઈ કહેતો તો 4-5 જોઈએ એટલે મેં કીધું ભાઈ એટલા હે વધારે નથી હવે કોઈને જોતા હોય ને તો ફોન કરજો 98-252 053-90 રામભાઈ સિસોદિયા નામ છે અને ગાડી અમદાવાદ ભરાઈ ગઈ ત્યાંથી પણ આ વરસાદને લીધે હજી તો પૂગી છે મને હે કે પછી જો આ ઘોડાઓનું તૈયાર પડ્યું બધાને આમ બાજરો જ નાખીએ થોડો થોડો બાકી કંઈ નહીં થોડો થોડો નકર આમાં સરસું ના આવે એટલે ગરમ લાગે તો બાજરો અમે કાયમ ખવડાવે ને એટલે આમ બાજરો ને મેથી જ બીજું કાંઈ નહીં ગાયુંને તો
કોરે કોરું દે એના કામ બાજરો જો આ ઘોડિયું વાટ જોઈને ઊભી હોય એમ ઘોડિયું ગાયુંનું તો કારણ કે આપણે ઉઠીએ ને દાદા દઈ દઈએ ગાય દોવાઈ જાય ખાઈ જાય ને કદાચ આપણે બતાવીએ કંઈક ઉઠીએ તો આપણે ઉઠીને દાંતણ કરીએ ને દાઢી કરીએ ને નાહીને હીરાવીને આવીએ તો ગાયું દોવાઈ ગયું હોય એ ગાયું દોવાઈ ગયું હોય પછી જો આ એક લિવરટોન આવે ને એ આપણે ત્યાંથી મગાવવું આ મેડિકલમાં લેવા જાય ને તો અહીં 1 લીટરના 350 રૂપિયા હે અને વાં હે ને 150 થી 200 રૂપિયામાં આવે આ લિવરટોને આપણે મગાવવું આ બહુ ભારી આ કદાચ 100 ગ્રામ નાખો ને તો ના ખાય હા હો કે 150 રૂપિયામાં આપણે અહીં 150 પૂગી આવે એ આપણે મગાવું 20 લીટરના મગાવીએ ને આ ગાયું ભેહું ઘોડા બધી નાખીએ ને તો એટલે આ મેડિકલમાં કેટલા રૂપિયા લે ખબર 350 એજન્સીમાંથી આવા ભાવનો આવે એને કે 150 માં અહીં 150 માં પૂગી આવે એ આપણે મગાવું જો આપણે આ ખાણ અહીં જ નાખીએ હવે આ જો આપણે આ દેતા હતા એ બંધ કર્યું કારણ કે આ 1000-1200ની થેલી આવે તો એ ખવડાવું અહીંથી તો આ ક્યાંય સારું પણ દૂધી કરે વરસાદ છાંટો પડે જેમ ગાડી પડી દુર્યોધન આવ્યા દૂધ હાટું થોડી વરસાદ ચાલુ થયો છે તો ઘડીક રહેશે આમ અંધારું સારું હોય બધું દેવા માંડે ને 10 ઇંચ સરસી જાય કામ થઈ જાય જો માંડવી ઉગી જાય જોરદાર જો કે હવે તો માંડવી ઉગશે જ જોરદાર પણ વાયુમાં પાણી થઈ જાય એના ઘટાણામાં 9:30 વાગ્યા છે તો વરસાદ આમ દેખાય જોરદાર વાદળું ભાવ વરહે જ થાય આમ આગળ તો નહીં હોય બહુ પોરબંદર બાજુ નથી આમ છે જો આમ મીંડા પાણી ભરાવા કાલનો બંધ હતો તો અટાણે આવ્યું રેડું આવ્યું એવું લાગે આમાં કંઈ વરસાદ તો બહુ આવે એવું દેખાતું ના જો વરહે ખેતરોમાં ક્યાંય નથી દેખાતું આમ રેડું જ છે પણ માંડવીને આયરું દેખાય હવે આ માંડવી ઉગે ભારી તો આમ નેવાના ધંધુડા પડે ક્યાં બંધ થઈ જાય ને ક્યાં હાબાદ વરહે તો બેમાંથી એક નામ કરે ને તો મજા આવે ટપક હે ને એ ભૂંડ ઓલી ડોહી ના ગયા કાઢું ટપક્યું ભૂંડું આણા કરતા કે હો હાવજી હારા અમારે ડોહી હતી ને તો મારી માં વાત કરતા કે ભાઈ આ ટાઢું ટપક્યું ને એ ભૂંડું કે આનાથી હો હાવજી હારા જો એટલી વારમાં તો બંધ થઈ ગયો ધીરો પડી ગયો હાવજ બાજુમાં બેઠો હતો ને એ કે ભાગ્યો કે ડોહી મારી નાખે કે આ તો કે આથી હો હાવજ હારા એ કે ટાઢા ટબુકિયાથી હાવજ બાજુમાં બેઠો હતો તો એ ભાગ્યો ને કે ડોહીને ખાવા આવ્યો હતો કે ડોહીએ કીધું કે ટાઢું ટબુક્યું ભૂંડું કે આનાથી હો હાવજી હારા હાવજ બાજુમાં ઝૂંપડીમાં બેઠો હતો ભાગ્યો જો આમ છે પણ આ સાટા એટલી વારમાં જ બંધ થઈ ગયા આ માર્ગુમ દેખાય જો ખેતરમાં તમે જોયું ને ક્યાંય ન દેખાય હજી આમ છે પાછળ સાટા આવે માંડવીનો ઉગાવો ભારી થાય અમે વાવીએ ને એને ફુવારાવ જેવું હોય હવે જો બંધ થઈ જાય તો સારી વાત છે ને ક્યાં વરહે તો સારી વાત છે નગર 15 દી પછી પાછો આવે ને તો નતવાઈ વાવી જાય હજી ઘણા અમારી કોરે બાકી છે એ વાવશે જો પવન ઉપડ્યો હતા આવા શિયાર સાટા પીડ્યા હતા આજ વરસાદ એમ વરહે એને કે વરસે ખરો સાંભળી ગયો એવું લાગે આપણે માગણી કરીએ કે જોરદાર વરહે જો એમ વરહે સારો આજ ચાલુ થયો એવું લાગે આવે રેડે પણ આમ આવે જોરદાર જો આમ ખડમાં પાણી દેખાણું હજી ખેતરમાં તો નહીં દેખાતું હોય પણ વરહે ઠાવકો કંઈક આખા વરમાં આજ રેડું આવ્યું ને એ સારું આવ્યું પહેલી વાર એને આખા વરમાં પહેલી વાર રેડું સારું આવ્યું સાંભળી ગયો લાગે અમે રાયડું નાખીએ ક્યાં હાબા વરહે ત્યાં બંધ થઈ જાય જો ખેતરમાં તો તોય નહીં દેખાતો હોય એ આપણે કાળી માટી એટલે જમીનમાં હવે દેખાણો ખરી આજ જરાક ભાઈ આમ ત્યાં કે દેખાણું ખરી જો ત્યાં કે ખેતરમાં દેખાણું પાણી આમ ઠાવકો વરે
વાયુ ભરાઈ જાય તો કામ થઈ જાય વાયુ ભરાઈ જાય તો કામ થઈ જાય આવો વરે ને તો ગૌશાળા ને બધાય સાફ થઈ જાય એના કે ચોખ્ખા થઈ જાય ને કંઈક માખીઓ મસારને પણ મારે પછી જો અમારા આજ 6 મહિનાના તાજ થઈ ગયા આપણે બહુ હિસાબ તો ન આવડે તાજની માં જો આમાં લખેલું હે તાજની માં લક્ષ્મી કદમ પિતા તુફાન જન્મ તારીખ 2/2026 એવાના કે 2 તારીખ ને બીજો મહિનો 2026 એટલે આજ 6 મહિનાનો પાકે પાકો થાય એવાના કે આપણો તાજ છે ને તુફાનનું રિઝલ્ટ 6 મહિનાનું થાય જો આજ અમારે તાજ હે ને 6 મહિનાનો ફીટો ફીટ થઈ ગયો 6 મહિનાનો થઈ ગયો ધમાર્યો ને તો એકવાર ધમાર્યો તો એની મા ફેરો હતો ને કે જો મીંડો ખાવા વરસાદ ચાલુ હોય ઝીણો 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 હવાથી નથી વરસતો થોડોક આવે ને પાછો બંધ થઈ ગયા એ પીડા હે ને આ બધું ધોવાઈ જાય ચાલીસન ખા ને ઊભા અહીંયા મગોટું ઝીકે ગયા એટલે આશીર્વાદ દેજો જબરજસ્ત થાય અમારે એવાને કે દૂધ તો ઓછું દઈડું બિચારાને માં દઈ દીધી એમાં જરૂર નથી દેવાની બાપડે દઈ દીધી અગર ધાવત તો થાત જોરદાર કારણ કે માનું દૂધ બહુ કાયમ આવે ખરેખર 8-10 મહિના ધવરાવાય એમ તો જોગાણ ને ગાયનું દૂધ જડે કેમ કે જોગાણ ને